presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ચોમાસાની શરૂઆત હવે થઈ ગઈ છે અને ધીરે ધીરે જો આપણે જોવા જઈએ તો દેશી મકાઈ આવવાની શરૂ થઈ જશે અને 12 માસ અમેરિકન મકાઈ તો મળતી જ હોય છે, પણ મકાઈથી જ ચોમાસાની વાનગીઓ બને એવું થોડી હોય. પકોડા કોઈ પણ રીતે આપણે બનાવી શકીએ છીએ. એમાં આજની અમુક સ્પેશિયલ વાતો જે છે એ રેસિપીમાં થવાની છે. જેમ કે પકોડા અલગ રીતે કંઈક બનવાના છે, પણ એમાં બેસનનો કે મકાઈનો ઉપયોગ નથી થવાનો. એક સ્વીટ ડિશ એવી રીતે બનશે કે જે ચોમાસામાં ખાઈએ અને સરસ મજાનો વરસાદ પડતો હોય તો ગરમા ગરમ ખાવાની વધારે મજા આવે છે. કરીએ આજના શોની શરૂઆત ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. મારી સાથે જોડાઈ રહ્યા છે આજે પૌરવી ગુપ્તા, કે જે સૌથી પહેલા બનાવી રહ્યા છે એક સરસ મજાના પકોડા, એટલે કે નૂડલ્સ પકોડા, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે મિલ્ક કેક. તો કરીએ આજના શોની શરૂઆત. પૌરવી મેમ, તમે આજે જે રેસિપી લઈને આવ્યા છો એ નૂડલ્સ પકોડા. હવે સાંભળવામાં થોડું યુનિક લાગે છે, નૂડલ્સના પકોડા, પણ કેવી રીતે આપણે એને બનાવશું? સૌ પહેલાં આપણે કઢાઈમાં તેલ મૂકીશું. બરાબર? તો આપણે આ કઢાઈમાં તેલ છે. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ આપણે લઈએ છીએ, એ જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. આપણે આ તેલ મૂકવાનું કઢાઈમાં આ પકોડા તળવા માટે. બરાબર? એટલે આપણે એને ધીમી આંચે ગરમ થઈ જવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન તમને બતાવી દઉં કે કેવી રીતે કરવાનું. ઓકે, બરાબર. હવે આપણે સૌથી પહેલાં એક બાઉલ લેવાનું છે અને એની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી મૂકવાનું છે. ઓકે, ગરમ કરવા. બરાબર. હવે એ સરખી રીતે બોઇલ થઈ જાય, જેમ કે આપણું પાણી બોઇલ થઈ ચૂક્યું છે. બરાબર? તો હવે આપણે એમાં આપણે શાયદ એવું લાગે કે મેગી એટલે ખાલી મસાલો નાખ્યો અને ખાધું. બરાબર? પણ એવું નથી. મેગીનો બીજો બી યુઝ થાય છે. જો આ મેગીવાળા નૂડલ્સ છે એને આપણે બોઇલ કરીશું. ઓકે, એક પેકેટ લીધું છે. હવે આપણે એને બોઇલ થવા દઈશું. બરાબર. નૂડલ્સને એટલે આમાં આપણે કોઈ પણ નૂડલ્સ લઈ શકીએ, જે વ્હાઈટ નૂડલ્સ હોય એને આપણે લઈ, તમે હાક્કા નૂડલ્સ વાળા બી લઈ શકો, લઈ શકીએ છીએ. યસ. અને એને બોઇલ કર્યા પછી આપણે શું કરીશું? જો બોઇલ આપણે કરી લીધા એના પછીમાં આપણે છે ને મેદાનો લોટ લેવાનો છે. આપણે ચણાનો યા મકાઈનો એવો કશું જ નથી લેવાનું, ઓનલી મેદો લેવાનો છે. અને અહીંયા બોઇલ જે નૂડલ્સ છે એટલે મેદો લેવાનો, નૂડલ્સ બોઇલ લેવાના. પછી એની અંદર તમારે ધાણા, આદુના ટુકડા, ડુંગળી, લીલા મરચાં, પિંચિંગ અને મીઠું. ઓકે, બસ એટલું જ આપણે મસાલા નાખવાના છે. કોઈ લાલ મરચું નહીં, હળદર નહીં, કશું જ નહીં. તો એનું બેટર તૈયાર કરીશું કે એને કોરું આપણે? નહીં, એનું આપણે બેટર તૈયાર કરવાનું છે બધું પાણી નાખીને. જ્યારે બેટર તૈયાર થઈ જશે પછી આપણે એના પકોડા છોડીશું. કે વરસાદના વાતાવરણમાં ગરમ ગરમ ચાય સાથે બહુ મસ્ત લાગે. બહુ મસ્ત લાગે. તો ચાલો હવે નૂડલ્સ તૈયાર થાય એટલી વાર આપણે રાખવાની છે. ઓકે, આ પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ, ખાવામાં બહુ ટેસ્ટી લાગે. આ આપણા નૂડલ્સ થઈ ગયા છે. તો હવે આપણે એને સ્ટેન્ડ કરીએ. આને 80% કુક કરીએ છીએ કે ફૂલ કુક કરી લે? ફૂલ કુક. ઓકે, બરાબર. હવે આપણે આ બાઉલ લીધું છે. બરાબર. હવે એની અંદર આપણે જે નૂડલ્સ આપણે બોઇલ કર્યા છે, ઓકે, એ આપણે એમાં લઈશું. ગરમ છે. કેટલું સરસ લાગે છે જ્યારે નૂડલ્સ આપણે ફક્ત એક જ પર્સપેક્ટિવથી ખાતા હોઈએ, પણ નૂડલ્સના પકોડા આપણે જે ખાઈશું એ આજે એક અલગ જ તરીકેથી ખાઈશું. રાઈટ. આ કરીબ 3 ચમચ જેટલા આપણે 3 થી 4 ચમચ નૂડલ્સ લીધા છે. રાઈટ.
હવે આપણે એની અંદર ડુંગળી નાખવાની છે. ઓકે, ડુંગળી આપણે નાખશું 2 ચમચી. બરાબર. અને આપણે લાંબી જ સમારીએ છીએ. હા, લાંબી જ કાપવાની, કારણ કે નૂડલ્સનો શેપ લાંબો હોય ને એટલે એની સાથે મેચ થઈ જાય. તમે ઝીણી કાપશો તો પછી એમાં છૂટી પડી જશે. બરાબર. સાથે મેચ નહીં થાય. હવે આપણે આમાં 3 થી 4 ચમચી લીલા મરચાં, કારણ કે આમાં જે તીખાસનું કોમ્બિનેશન જે છે ને એ લીલા મરચાંનું જ છે. ઓકે, 4 ચમચી જેટલા લીલા મરચાં. 1 થી 2 ચમચી ધાણા. આપણે પિંચ જેટલી હિંગ લેવાની છે. ઓકે, સ્વાદ અનુસાર મીઠું, કરીબ 1 ચમચી જેટલું જતું રહેશે આમાં મીઠું. બરાબર. હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આનું જે છે મેદો નાખવાનો છે. 1 ચમચી, 2 ચમચી, 4 થી 5 ચમચી જેટલો મેદો આપણે એડ કરીશું આની અંદર. ઓકે, હવે આપણે એની અંદર ધીરે ધીરે વોટર નાખીશું, પાણી. પહેલાં ધીરે ધીરે, એટલે શું ગાંઠા ના પડે ને એ રીતે આપણે એને કરવાનું. હા, થોડું થોડું કરીને નાખવાનું છે. ઓકે, કારણ કે મેદો છે. અને બરાબર નૂડલ્સ સાથે કોટ થઈ જવું જોઈએ. હા, ઓકે, મેદો છે, નૂડલ્સ છે, ડુંગળી છે, બધો મસાલો મતલબ કોટ થવો જોઈએ એક રીતનો. જો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. બરાબર. હવે આપણે એના નૂડલ્સ પકોડા છોડીશું. અચ્છા, આવી જ રીતે હાથેથી જ આપણે કરીએ. હાથથી જ છોડવાના, અને ચમચીથી તમને ફાવશે બી નહીં. ઓકે. અને આને ફૂલ ફ્લેમ પર કરીશું કે મીડિયમ? મીડિયમ પર. ઓકે, કારણ કે આ મેદો છે અંદરથી શેકાવો જરૂરી છે. જી. મીડિયમ આંચ પર રાખી અને પછી એની અવાજ જો કેવી સરસ આવી રહી છે. હા, અને જ્યારે ગરમ તેલમાં તળાય છે એનો લુક પણ એક અલગ જ યુનિક લુક આવે છે. બિલકુલ. આમાં તમારે વધારે ઝાઝા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નથી. હા, થોડાક જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જશે. ઓકે. આ રીતના જે નૂડલ્સ નીકળે છે ને, આ જ્યારે શેકાશે ને બહુ મસ્ત સ્વાદ આવશે તમારે, એકદમ ક્રિસ્પી. અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને રાઈસ છે એટલે આપણે આ જ્યારે પણ નૂડલ્સ રેડી થશે, મેંદો છે એટલે વધારે જ્યારે રેડી થશે આ નૂડલ્સ ત્યારે એકદમ ક્રિસ્પી લેયર આપશે. એટલે જે નૂડલ્સ બન્યા છે એ પણ મેંદાથી છે અને આપણે એમાં મેંદાનું જ કોટિંગ કરેલું છે. અને આ વરસાદના વાતાવરણમાં એટલું સરસ લાગે છે ને, ચા સાથે સાંજે તમે બનાવ્યા હોય. આપણા જે પકોડા છે નૂડલ્સના એ આપણા રેડી છે. ઓકે, સોફ્ટ દેખાય પણ છે અને ખાવામાં પણ મને લાગે છે એટલા જ મજા આવશે, કારણ કે દેખાવ જ એનો ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે. આપણા પકોડા તૈયાર થઈ ગયા છે. હવે સર્વ કરી દઈએ. હા, સર્વ કરી દઈએ. નૂડલ્સ પકોડા બનાવવા માટેની સામગ્રી: 1 પેકેટ નૂડલ્સ, 1 કપ મેંદાનો લોટ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 નંગ લીલું મરચું અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ.
ધારાબેન આપણા નૂડલ્સ પકોડા તૈયાર છે. નૂડલ્સ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ આ જ રીતે નૂડલ્સ પકોડા વરસાદની સિઝનમાં બનાવી શકો છો અને ગરમા ગરમ ચા સાથે એન્જોય કરી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ મિલ્ક કેક. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે જોડાયેલા છે પૌરવી ગુપ્તા, કે જેમણે શરૂઆતમાં સરસ મજાના આપણને રાઈસ પકોડા બનાવતા શીખવાડ્યા અને જેમાં મેંદાનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે જો બનાવી રહ્યા છીએ એ છે મિલ્ક કેક. પૌરવી મેમ, જ્યારે મિલ્ક કેકની વાત આવે ત્યારે આપણે જનરલી ઘરના વડીલોનો જ્યારે બર્થડે હોય ત્યારે આપણે બહારથી મંગાવતા હોઈએ છીએ, કારણ કે એમને બ્રેડ કે ક્રીમવાળી જે કેક હોય એ અનુકૂળ નથી આવતી હોતી. પ્લસ કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે આપણે મિલ્ક કેક ઓર્ડર કરતા હોઈએ છીએ. તો મિલ્ક કેકને ઘરે કેવી રીતે રેડી કરી શકાય એ આજે આપણે જોઈશું. પણ તમે થોડા એના ફાયદા કહો કે બહાર કરતાં ઘરનું કઈ રીતે સારું. ઘરનું એવી રીતે સારું કે આપણે જે ઘરમાં બનાવીએ ને, એક તો આપણને સસ્તું પડે. પછી બજારમાં જેમ ભેળસેળ થતી હોય છે એ આપણને નથી ખબર પડતી. આપણે પ્યોર દૂધમાંથી બનાવીએ છીએ, એ લોકો અંદર મિલ્ક પાવડર મિક્સ કરતા હોય છે, બીજી વસ્તુઓ કેમિકલ્સ મિક્સ કરતા હોય દૂધ ફાડવા માટેનું. તો એ રીતનું અંદર મિક્સઅપ થતું હોય છે. આપણે ઘરે જે બનાવીએ, આપણે ઘરની જે સામગ્રી છે એમાંથી જ બનાવવાનું છે. ઓકે. અને એ આપણને ખાવામાં બી આપણે તમારે વ્રત હોય, ઉપવાસ હોય તો તમે આરામથી એને ખાઈ શકો. જેમ કે આગળ હવે શ્રાવણ મહિનો આવે છે, અધિક તો ખલાસ થઈ ગયો અને શ્રાવણ મહિનો આગળ આવી રહ્યો છે. તો હરેક કોઈને એમ થાય કે ભાઈ કંઈક ખાવા માટે જોઈએ, પણ આપણે ક્યાંથી લાવું? બજારમાં જાઓ, દુકાનમાંથી લઈ આવો. મીઠાઈ વાળા ત્યાં જઈએ, મિલ્ક કેક લઈ આવીએ. આ તમે ઘરમાં ક્વિકલી બનાવી શકો તમે. તો કરીએ શરૂઆત? બિલકુલ. ચાલો. આપણે સૌથી પહેલાં એક પેન લઈશું, એને મેં ગરમ કરવા મૂક્યું છે. જો આ કરીબ 1 લીટર દૂધ હતું, એને મેં હાફ બોઇલ કરી લીધું છે. અચ્છા. બરાબર. હવે આપણે એને અંદર નાખીશું. આ હાફ બોઇલ કરેલું દૂધ? હા, હાફ બોઇલ કરેલું દૂધ છે. ઓકે. એટલે આવું રબડી જેવું થઈ જવું જોઈએ તમારું દૂધ. ઓકે. બરાબર. અને પછી તમારે એને, કારણ કે આમાં લાંબો પ્રોસેસ છે થોડો, એટલે મેં અત્યારે તમને કરીને લાવી છું. બસ હવે આને આપણે લગાતાર ચલાવતું રહેવાનું છે. આમાં એટલું ધ્યાન રાખવાનું કે આ દૂધનો પ્રોડક્ટ છે એટલે નીચે લાગે નહીં. હા, એ બરોબર ધ્યાન ચોંટી ન જવું જોઈએ. નીચે ચોંટી ના જવું જોઈએ. જો ચોંટી જશે તો એની સ્મેલ આવી જશે દૂધમાં. અને સતત એને ચલાવતું રહેવું પડશે. હા, એને સતત ચલાવતું રહેવાનું છે. હવે આ કન્સિસ્ટન્સી જેમ કે હું હાફ કરીને લઈને આવી હતી, 1 લીટરનું 500 ગ્રામ કરી નાખ્યું હતું મેં દૂધ. હવે એ કન્ડિશનમાં થોડું હું આમાં લીંબુ નાખીશ, 4-5 ડ્રોપ. ઓકે. 4-5 ચમચા છે, અરે 4-5 ડ્રોપ જેવું જ છે. બસ આટલું જ આપણે નાખવાનું છે. અને દૂધને આપણે નેચરલી જ ફાડીએ છીએ લીંબુ એડ કરીને. લીંબુથી, કારણ કે આપણે લીંબુ હરેક કોઈ ખાતું હોય છે, એટલે આપણે નુકસાન બી નહીં કરે કશી. આમાં શું લીંબુ આપણે એટલે નાખીએ છીએ કે હલકા જે મિલ્ક કેકમાં દાણા હોય છે આપણે જોઈએ તો એ એનાથી આવશે. ઓકે. તો જ્યારે આપણે પનીર બનાવવું હોય ત્યારે પણ આપણે લીંબુથી દૂધ ફાડીએ છીએ, તો શું આ એ જ રીત છે કે એમાંથી કંઈ અલગ? નહીં, એનાથી અલગ છે. એમાં શું કે એમાં જ્યારે આપણે પનીર ફાડીએ તો આપણે ક્વોન્ટિટી લીંબુની વધારે જોઈએ. આમાં વધારે નથી જોઈતી. આમાં 4-5 ડ્રોપમાં જ કામ થઈ જાય છે, કે આપણે આને પૂરું ફાડવાનું નથી. આપણે ખાલી એના દાણા પાડવા માટે આપણે એને વાપરીએ છીએ. બરાબર, સમજાઈ ગયું. હવે આની અંદર આપણે આ થિકનેસ સારી એવી આવી ગઈ છે. બરાબર. હવે આની અંદર આપણે 4 ચમચી જેટલી આપણે ખાંડ નાખી છે. હવે આમાં જેને જેવી મીઠાશ જોઈએ ને એ પ્રમાણે ઓછું વધતું કરી શકશે. બરાબર. પછી આપણે એને શેકાવા દેવાનું છે ખાંડ નાખીને. હવે ઓકે. એકદમ સરસ દાણાદાર થઈ ગયું છે અને
આમ જોવા જઈએ તો 6 થી 7 મિનિટ સુધી એને આવી રીતે ઉકળવા દઈએ તો તરત જ આ પ્રકારનું એક ટેક્સચર થઈ જાય છે, દાણાદાર ટેક્સચર થઈ જાય છે. હા, હજી આપણે એને 7-8 મિનિટ પાછું કરવું પડશે, કારણ કે આપણે જેમ બજારમાં જોઈએ છે ને કે એકદમ માવો ક્રીમ હોય છે અને અંદરથી એકદમ બ્રાઉન હોય છે, તો આપણને એમ ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે. આ આપણે એ રીતે બનાવીશું. અચ્છા, ઓકે. તો એના માટે આપણે બાઉલમાં ઘી લગાવી લીધું છે. આ જે ખાંડ નાખી દીધી છે ને, હવે એ કન્ડિશનમાં આમાં આપણે 2 ચમચી દેશી ઘી, દેશી ઘી 2 ચમચી જેટલું ભરીને નાખવાનું આપણે આમાં. બરાબર, એટલે સોફ્ટ પણ થાય, દાણેદાર પણ થાય. અને ખાંડના હિસાબે જો ઓલું સ્ટીકી થાય ને એ ન થાય આમાં. દેખાય છે કે કેવા દાણા આપણે સરસ પડી ગયા છે. જી, હજુ આને સેટ થતા કેટલો સમય લાગશે? આને સેટ થતા કમસે કમ 5 મિનિટ. 5 મિનિટ. અને ત્યાં સુધી સતત આપણે એને ચલાવતું રહેવાનું. એનો કલર આપણે માવાનો અત્યારે વ્હાઈટ કલર દેખાય છે, એ બ્રાઉન થઈ જવો જોઈએ. ઓકે, એટલું આપણે એને ત્યાં સુધી આપણે અને જે આ પાણીનો ભાગ છે એ પૂરેપૂરો બળી જશે. હા, પૂરો બળી જશે. જેમ જેમ બ્રાઉન થશે ને એમ એમાં બળી જશે. ઓકે. હવે આપણે આજે બિલકુલ કમ્પ્લીટ થઈ ગયું છે. આ જો બ્રાઉન થઈ ગયું એકદમ માવો છે ને મિલ્ક કેક માટે. હવે આપણે એમાં 2 થી 3 ઇલાયચીના સાપ આખા દાણા જ નાખવાના છે. અચ્છા. હા, એટલે જ્યારે ખાવામાં આવશે ને તો દાણાનો સ્વાદ અલગ જ આવશે. વાહ, સરસ. જે આખું પાણી જે બળવાનું હતું એ બળી ગયું અને હવે ઘી જે અત્યારે દેખાય છે, છૂટેલું ઘી દેખાય છે. અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ઓકે. હવે આપણે આ જે બાઉલ લીધો હતો જેમાં આપણે ઘી લગાવ્યું છે, હવે આપણે એની અંદર આને નાખી દઈશું અને થોડી વાર સેટ કરવા મૂકીશું. ઓકે. હવે આને આપણે થોડી વાર ઢાંકી દઈશું, એટલે એનો જે શુદ્ધ કલર આવવો જોઈએ ને, જે બજાર જેવો બિલકુલ એવો જ કલર આવશે. ડીશ આપજો ધારાબેન. આપણે આ જે કેક આમાં નાખી હતી બાઉલની અંદર, એ સેટ થઈ ચૂકી છે. બરાબર, હવે આપણે એને ડીમોલ્ડ કરી લઈએ. ઓકે. વાહ, સરસ રીતે આપણી કેક રેડી થઈ ગઈ છે. આપણે એને ડીમોલ્ડ કરી લીધી છે. હવે તમે એનું સ્ટ્રક્ચર જુઓ, સરસ એકદમ દાણાદાર થઈ ગયું, દાણાદાર અને બ્રાઉન એકદમ બજાર જેવું થઈ ગયું છે. ઓકે. તો આને હું એને કટિંગ કરીને બી બતાવી દઉં તમને અંદર કેવો કલર આવે છે. જી. મિલ્ક કેક બનાવવા માટેની સામગ્રી: 1 લીટર ફૂલ ફેટ દૂધ, 2 થી 3 ટેબલસ્પૂન લીંબુનો રસ, 250 ગ્રામ ખાંડ, 2 ટેબલસ્પૂન ઘી, 1/4 ટીસ્પૂન એલચી પાવડર. અંદરનો કલર છે, અંદરથી બ્રાઉન કલર થઈ ગયો છે અને એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણી આ બરાબર મિલ્ક કેક. અને એકદમ ઘી વાળી સરસ રેડી થઈ છે. એટલે આ કેક ઘરે બનાવવી ખૂબ જ ઇઝી છે. બસ જે રીતે પૌરવી બેને તમને અમુક સ્ટેપ્સ કીધા એ સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે અને આપણી આ મિલ્ક કેક બનીને તૈયાર થઈ જશે. થેન્ક યુ ફોર કમિંગ.
આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.